અને એટલા માટે મુંડક ઉપનિષદમાં કહ્યું કે સગુરુ એવ અભિગચ્છે, માટે એવા ગુરુના અક્ષર બ્રહ્મના શરણે તમારે જવું. તો આવી તો ઘણી બધી વાતો છે કે જે ઉપનિષદો, ગીતા અને વેદોમાં છે કે જેમાં અક્ષર અને પુરુષોત્તમનો સિદ્ધાંત છુપાયો છે. તો આ આપણો જે અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત આજે આપણે સિદ્ધાંત દિન ઉજવીએ છીએ, તો એ સિદ્ધાંત એ શાસ્ત્રોમાં લખેલો છે, ભગવાન સ્વામિનારાયણે આપેલો છે. પરંતુ આ સિદ્ધાંતના પ્રવર્તનનું કાર્ય એ બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે હાથમાં ઉપાડ્યું. અને એટલા માટે મહંત સ્વામીએ આરતીની અંદર રોજ આપણે ગાઈએ એટલા માટે લખાઈ દીધું કે યજ્ઞ પુરુષ પ્રવર્તિતમ સિદ્ધાંતમ સુખદમ, કે શાસ્ત્રમાં વાતો તો હતી, વચનામૃતમાં વાતો તો હતી કે અક્ષરરૂપે પુરુષોત્તમની ભક્તિ કરવી, પરંતુ એ સિદ્ધાંત એ આપણા હાથમાં મૂર્તિમાં કે શાસ્ત્રીજી મહારાજે કરી આપ્યો. જ્યારે શાસ્ત્રીજી મહારાજ સુરતની અંદર સંવત 1939માં ત્યાં સેવા કરતા હતા અને ત્યાં આગળ મૂર્તિ પ્રતિષ્ઠાનો ઉત્સવ આવ્યો, તે વખતે બ્રહ્મ સ્વરૂપ ભગતજી મહારાજ ત્યાં આગળ પધારેલા. અને ભગતજી મહારાજ સભા મંડપની અંદર બેસી અને કપડું પણ સીવતા જાય અને સાથે સાથે કથા વાર્તા પણ કરતા જાય. એટલે શાસ્ત્રીજી મહારાજને બહુ આશ્ચર્ય થયું કે આ બે ક્રિયા એક સાથે થવી હતી. તમારે સોયમાં દોરો પરોવવાનો હોય તો કોકની જોડે વાતો કરતા કરતા કે તમે સોયમાં દોરો ના પરોવી શકો. ઘણા તો સોય સામે નજર રાખીને નથી પરોવી શકતા, એવું અઘરું કામ પડી જાય ઘણી વાર. તો હવે એ કપડું સીવતા જવું, તો કપડું સીવવામાં તો સોયમાં દોરો પરોવવાનો આવે, કાઢવાનો આવે, વ્યવસ્થિત ટાંકા લેવાતા જવા જોઈએ. તો એમાં તો એ કપડા સામે દ્રષ્ટિ હોય તો જ કામ બરાબર થાય. પણ ભગતજી મહારાજ તો સામે હરિભક્તો બેઠા એની સામે કથા કરે જોઈને, અને આ બાજુ કપડું સીવાતું જાય. તો શાસ્ત્રીજી મહારાજને આ આશ્ચર્ય લાગ્યું, પરંતુ એમના મનમાં આજે આશ્ચર્યનો ભાવ હતો. એ ભગતજી મહારાજ અંતર્યામી પણ ફળી ગયા અને એમણે કહ્યું કે સાધુરામ શું વિચારો છો? હું તો બરડે પણ દેખું છું અને હાથે પણ દેખું છું અને આંખે પણ દેખું છું. કારણ કે સામાન્ય માણસને 2 આંખો હોય, પરંતુ ધર્મવાળાને 7 આંખો હોય. 7 આંખો એટલે આમાં શરીર ઉપર 2 જગ્યાએ 7 આંખો થઈ જાય એવું નહીં, પણ એની દ્રષ્ટિ એવી વિશાળ થઈ હોય, એમ કહેવાનું તાત્પર્ય છે. પણ જ્ઞાનીને અનંત લોચન હોય. તો ભગતજી મહારાજે આ વાત કરી ત્યારે શાસ્ત્રીજી મહારાજને થયું કે આ તો જુદી વિભૂતિ લાગે છે. અને પછી એ કથા સાંભળવા બેઠા તો એમાં શાસ્ત્રીજી મહારાજને ભગતજી મહારાજે પૂછ્યું કે તમે સ્વામિનારાયણની નિષ્ઠા પાકી કરી છે કે નહીં? અરે આ તો સાધુ થયા છે, કપાળમાં તિલક ચાંદલો છે, હાથમાં સ્વામિનારાયણની માળા ફરે છે, ગળામાં સ્વામિનારાયણની કંઠી છે. હવે એને આવો પ્રશ્ન પૂછવાનો હોય કે તમે સ્વામિનારાયણની નિષ્ઠા પાકી કરી છે કે નહીં? પરંતુ શાસ્ત્રીજી મહારાજે કહ્યું કે હા, મેં નિષ્ઠા પાકી કરી છે. હું ભગવાન સ્વામિનારાયણને અવતારી સર્વોપરી ભગવાન સમજીને એની ભક્તિ કરું છું. ત્યાં ભગતજી મહારાજે તો અડધી નિષ્ઠા થઈ કહેવાય. સ્વામી અને નારાયણ, તો એમાં નારાયણની નિષ્ઠા થઈ કહેવાય. તમે શ્રીજી મહારાજને સર્વોપરી અને અવતારી માનીને એમની ભક્તિ કરો. પણ સ્વામીની નિષ્ઠા તો હજી બાકી રહી. ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મ છે, ભગવાન સ્વામિનારાયણને રહેવાનું સાક્ષાત ધામ છે એમ સમજો અને શ્રીજી મહારાજને સર્વોપરી અવતારી સમજો તો સ્વામિનારાયણ નિષ્ઠા બાકી થઈ કહેવાય. તો શાસ્ત્રીજી મહારાજ જુઓ ભગતજી મહારાજથી આકર્ષાયેલા, છતાં પણ એમની વાત એમણે સરસ સ્વીકારી નહીં. આપણે તો કોકના તરફ આકર્ષણ તો એનું બધું સ્વીકારવા માંડીએ. કોક છોકરાને કોકના પ્રત્યે આકર્ષણ નહીં, એના જેવી ચાલતો થઈ જાય, બોલો, એના જેવા કપડાં પહેરતો થઈ જાય, એના જેવી ફેશનો કરતો થઈ જાય, એના જેવો વાળ ઓળતો થઈ જાય, આપણા ઉપર એ છવાઈ જાય માણસ. પણ શાસ્ત્રીજી મહારાજ એવા નહોતા. ભગતજી મહારાજ પ્રત્યે એમને આકર્ષણ થયું કે આ સિંતાઈ જાય છે, કથા કરતા જાય છે તો કંઈ જુદા છે, પણ આ સિદ્ધાંતની વાત આવી તો તરત સ્વીકારી નહીં. એમણે ભગતજી મહારાજને કહ્યું કે તમે કહો છો કે ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર બ્રહ્મ છે, પરંતુ આ વાત મારા મંડળધારી સંત વિજ્ઞાનાનંદ સ્વામી કે જેઓ ભગવાન સ્વામિનારાયણની સાથે 12 વર્ષ સુધી રહ્યા છે, એમની પાસેથી મેં ક્યારેય સાંભળી નથી. માટે એમના મોઢે તમે મને પાકી કરાવો તો હું તમારી આ વાત માનું.
ત્યારે ભગતજી મહારાજે કહ્યું કે તમારા મંડળધારી ગુરુ છે વિજ્ઞાન સ્વામી, એ પણ આ વાત તો સમજે છે, પરંતુ એ જાહેરમાં બોલતા નથી, પણ હું એમના જ મુખે તમને વાત સંભળાવીશ. શાસ્ત્રી મહારાજ કહે વાંધો નહીં, તો હું સ્વીકારું. અને પછી શાસ્ત્રીજી મહારાજે વિજ્ઞાનાનંદ સ્વામીના ખાટલા નીચે પહેલેથી જઈને સંતાઈ ગયા. વિજ્ઞાન સ્વામી ખ્યાલ નહીં કે નીચે યજ્ઞ પુરુષદાસ ભરાઈને બેઠા છે. અને ભગતજી મહારાજે વિજ્ઞાન સ્વામીનો ખાટલો હતો ત્યાં આવ્યા. અને વાતની અંદર ભગતજી મહારાજે પૂછ્યું કે તમે શ્રીજી મહારાજની જોડે 12 વર્ષ સુધી રહ્યા છો, મહારાજના હાથે તમે દીક્ષા લીધી છે, તો શ્રીજી મહારાજે ગુણાતીતાનંદ સ્વામીને અક્ષર બ્રહ્મ કયા હોય એવા કોઈ પ્રસંગો તમને યાદ ખરા? તે વખતે વિજ્ઞાન સ્વામી આજુબાજુ જોયું કે કોઈ એના બીજું છે નહીં ને, અને ખાતરી થઈ ગઈ કે આ પ્રાચી ભક્ત સિવાય કોઈ નથી. એટલે એક પછી એક વિજ્ઞાનાનંદ સ્વામીએ પોતે ગુણાતીતાનંદ સ્વામીને જ્યાં જ્યાં શ્રીજી મહારાજે પોતાના અક્ષરધામ તરીકે ઓળખાયેલા બધા પ્રસંગો કહેવા માટે, દાખલા તરીકે પંચાળા ગામની અંદર શ્રીજી મહારાજે ગુણાતીતાનંદ સ્વામીના કપાળમાં તિલક કરીને કહ્યું હતું કે આ અમારા તિલક. તિલક એટલે સંસ્કૃતમાં તિલકનો અર્થ શ્રેષ્ઠ એવો પણ થાય. તો મહારાજે કહ્યું કે અમારા શ્રેષ્ઠ ભક્ત છે, આમના જેવા કોઈ સાધુ નહીં અને અમારા જેવા કોઈ ભગવાન નહીં. તો આ વાત વિજ્ઞાન સ્વામીએ કરી. ત્યાર પછી શ્રીજી મહારાજે પોતે સારંગપુરની અંદર સંવત 1868ના વર્ષે ફૂલગોળોત્સવ કર્યો. અને એ વખતે સંતો જોડે મહારાજ પોતે રાસ રમણ કરતા હતા. અને ગુણાતીતાનંદ સ્વામીના વક્ષસ્થળ ઉપર છાતી ઉપર છડી મૂકી અને શ્રીજી મહારાજ બોલ્યા હતા કે આ ગુણાતીતાનંદ સ્વામી અમારે રહેવાનું મૂર્તિમાન અક્ષરધામ છે. તો આવા ઘણા બધા પ્રસંગો એ વિજ્ઞાનાનંદ સ્વામીએ કહ્યા. અને જ્યાં એમનું બોલવાનું પૂરું થયું અને શાસ્ત્રીજી મહારાજ ખાટલા નીચેથી બહાર નીકળ્યા, ત્યારે વિજ્ઞાન સ્વામીએ કહ્યું કે તું અહીંયા ક્યાંથી ભરાઈ ગયો હતો? તો શાસ્ત્રીજી મહારાજે કહ્યું કે હું તમારી ભેગા આટલા વખતથી રહ્યો છું, તો તમે ગુણાતીતાનંદ સ્વામી અક્ષર છે વાત મને કેમ ન કરી? ત્યારે વિજ્ઞાન સ્વામીએ કહ્યું કે હજી શ્રીજી મહારાજ પોતે એવા અવતારી છે એ વાતની ગઢ બધાને બેસતી નથી, એ વાત બરાબર કોઈને સમજાતી નથી. એમાં હું અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીનો મહિમા કહું તો વાળી પાછી ઉપાધિ વધે. એટલે આ વાત મેં મારા હૈયામાં સાચવી રાખેલી, અને તું પણ તારા હૈયામાં સાચવી રાખજે. ત્યારે શાસ્ત્રીજીમાં કે હવે હૈયામાં સાચવી રાખે એ બીજા કે હવે તો આ ગુણાતીતાનંદ મૂળ અક્ષર સહજાનંદ એક પરમેશ્વર આ મહારાજનો સિદ્ધાંત છે, તો એ છડે ચોક જગ જાહેર કર્યું. અને શાસ્ત્રીજી મહારાજે હથેળીમાં માથું લીધું. અનેક પ્રકારના કષ્ટો સહન કરીને એમણે પોતે ગુણાતીતાનંદ સ્વામી અને શ્રીજી મહારાજનો આ સિદ્ધાંત કે અક્ષર પુરુષોત્તમના મંદિરો કરીને મૂર્તિમાન કર્યા. આ સિદ્ધાંતની વાતે પોતે કરતા કે એમના માટે કોઈ ઓછા કષ્ટો નથી વીત્યા. સંપ્રદાયનો ઇતિહાસ કહે છે કે શાસ્ત્રીજી મહારાજ જ્યારે આ વાતો કરે ત્યારે એમના પેટની અંદર કોથળો સીવવાના સોયા ગોંચવામાં આવતા. તેમનું આખું ધોતિયું લોહીથી લથબથ થઈ જાય. છતાં પણ શાસ્ત્રીજી મહારાજ ગાતા રહ્યા કે ગુણાતીતાનંદ મૂળ અક્ષર સહજાનંદે પરમેશ્વર. શાસ્ત્રીજી મહારાજ જ્યારે અક્ષર પુરુષોત્તમની વાત કરવા માટે બેસે ત્યારે વાતોમાં ભંગાણ પડે એવા હેતુસર ત્યાં મરચાની ધૂણીઓ કરવામાં આવે. તેમ છતાં પણ શાસ્ત્રીજી મહારાજ એ આંખો બળે, નાકમાંથી પાણી દદડે, તેમ છતાંય ગાતા રહ્યા કે ગુણાતીતાનંદ મૂળ અક્ષર સહજાનંદે પરમેશ્વર. એ શાસ્ત્રીજી મહારાજ એ પોતે આ અક્ષર પુરુષોત્તમની વાતો કરવાનું બંધ કરે એના માટે એમના ભોજનની અંદર ઝેર ગોળવામાં આવ્યા. સળગતા ચૂલાની અંદર ફેંકીને એમનું કાસળ કાઢવાના પ્રયત્નો થયા. તેમ છતાં પણ શાસ્ત્રીજી મહારાજ ગાતા રહ્યા કે ગુણાતીતાનંદ મૂળ અક્ષર સહજાનંદ એક પરમેશ્વર. મોહન સાંઈ મહારાજ કહે છે કે શાસ્ત્રીજી મહારાજનો આપણી ઉપર આ મોટામાં મોટો ઉપકાર કે એમણે પોતે આટલી બધી મુશ્કેલીઓ સહન કરીને અક્ષર પુરુષોત્તમની મૂર્તિઓ એ મધ્ય મંદિરમાં પ્રતિષ્ઠિત કરી આપી, જેથી આ જ જન્મે આપણું કલ્યાણ થઈ જાય. કારણ કે મહારાજે વચરાવતમાં કહ્યું છે કે ભક્તની સરખી સેવા ભગવાન જોડે કરે, પણ એ સરખી સેવા આપણે ક્યારે કરી શકીએ? જ્યારે ભક્તની મૂર્તિ ભગવાન જોડે હોય ત્યારે ને. આજે આપણા ઘર મંદિરમાં
આપણા હરિ મંદિરમાં, આપણા શિખરબદ્ધ મંદિરમાં શ્રીજી મહારાજ ભગવાન એમની સાથેના ઉત્તમ ભક્ત ગુણાતીતાનંદ સ્વામી એની મૂર્તિઓ આપણે પધરાવી છે તો સરખી સેવા થાય છે. જેવા મહારાજને વાગા અલંકાર એવા ગુણાતીતાનંદ સ્વામીને વાગા અલંકાર. શ્રીજી મહારાજને થાળ થાય એની ભેગો ગુણાતીતાનંદ સ્વામીને પણ થાળ થાય, સરખી સેવા. શ્રીજી મહારાજની આરતી ઉતરે એની સાથે ગુણાતીતાનંદ સ્વામીની પણ આરતી ઉતરે, સરખી સેવા. શ્રીજી મહારાજને આપણે પંચાંગ પ્રણામ કે દંડવત પ્રણામ કરીએ ભેગે ભેગો ગુણાતીતાનંદ સ્વામીને પણ એ પ્રણામ થઈ જાય, સરખી સેવા. તો જો આ સરખી સેવા કરીને આ જ જન્મે આપણું કલ્યાણ થાય એવું કાર્ય આ શાસ્ત્રીજી મહારાજે એ પોતે આ મંદિરો બાંધીને સિદ્ધાંત પ્રવર્તનનું કર્યું. અને આ વાત એટલી સ્પષ્ટ એમના મનમાં હતી કે એમણે 7/12/1938ના દિવસે ધુલિયાના બાજુમાં આવેલા વરખેડા ગામથી આફ્રિકાના હરિભક્તો ઉપર એક પત્ર લખેલો. આફ્રિકાની અંદર એ વખતે હરમાનભાઈ વગેરે હરિભક્તો સત્સંગ કરતા, તે બધાએ શાસ્ત્રીજીમાંને લખેલું કે સ્વામી અક્ષર વાત કરીએ છીએ તો ઘણા બધા અમને પ્રશ્ન પૂછે છે કે તમે ગુણાતીતાનંદ સ્વામીને અક્ષર કેવી રીતે કહો છો? તો અમે કંઈ જવાબ આપી શકતા નથી. તો કોઈ એવા દાખલાઓ હોય, પ્રસંગો હોય એ તમે અમને જણાવો. તો શાસ્ત્રીજી મહારાજે આફ્રિકાના હરિભક્તો ઉપર આ તો છપાયેલા લગભગ 10-12 પાના છે, પણ આથી લખેલા તો 20 પાનાનો પત્ર લખ્યો. અને એની અંદર એકદમ દ્રષ્ટાંતવાર પ્રમાણસર બધી વાતો લખી કે ગુણાતીતાનંદ સ્વામી અક્ષરબ્રહ્મ કેવી રીતે છે, શ્રીજી મહારાજ પુરુષોત્તમ કેવી રીતે છે. અને છેલ્લે પછી પત્રનું સમાપન કરતા એ શાસ્ત્રીજી મહારાજ લખે છે કે મને ખોટી વાત ગોઠવણી કરીને બીજા પાસેથી કામ સાધી લેવું એવું આવડતું નથી. ઘણા તો આમાં બાવરદા હોય છે, ખોટું કામ હશે કે કેવી રીતે કરાવી લેવું. પણ શાસ્ત્રીમાં શું બોલ્યા કે મને ખોટી વાત ગોઠવણી કરીને બીજા પાસેથી કામ સાધી લેવું